ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। કાલે છેલ્લે વાત થઈ હતી તે હતી જ્ઞાન ચક્ષુની. એટલે બહુ ટૂંકાણમાં કહીએ તો શાસ્ત્રની દ્રષ્ટિ અને મારી દ્રષ્ટિ બે એક થઈ જાય, બે સમાન હોય, વિરોધ ના હોય બિલકુલ, એને જ્ઞાન દ્રષ્ટિ કહેવાય. અને એ જ્ઞાન એટલે કે શાસ્ત્ર ગુરુ જે રીતે આ આત્મતત્વને જુએ છે એ જ રીતે મને પણ દેખાય, એમાં મારો કોઈ વિરોધ ના થાય, આ જીવ ભાવ વચ્ચે ના આવી જાય, તો એને જ્ઞાન દ્રષ્ટિ કહે છે. અને એટલે જોયું તું આપણે ગઈકાલે કે જ્ઞાન ચક્ષુ જેની પાસે છે એ લોકો ઈક્ષતે, એ લોકો આ આત્માને જોઈ શકે છે. અને અજ્ઞાન ચક્ષુ, જે અજ્ઞાન ચક્ષુ છે, જેની પાસે માત્ર ભોગ દ્રષ્ટિ છે, આ શરીર દ્રષ્ટિ છે, હું બિચારો જીવ સુખી દુખી થનાર એવી દ્રષ્ટિ છે જેની, એને આ આત્મતત્વનું દર્શન થઈ શકતું નથી. એટલે અજ્ઞાન ચક્ષુ ન ઈક્ષેત, એને આ દર્શન થતું નથી. કેવી રીતે? કેટલું સુંદર ઉદાહરણ છે કે સૂર્ય ચકમકાટ હોય પણ છતાં પણ સૂર્યનું તેજ પેલો અંધ વ્યક્તિ જોઈ શકતો નથી. આપણે પણ પેલી ગાંધારીની જેમ આંખે પાટા બાંધી દીધેલા છે. અને એ પાટા કેવો છે? એ હું અને મારું કુટુંબ, હું અને મારા બાળકો, અને પહેલા તો થોડીક પણ વિશાળ દ્રષ્ટિ હતી, હવે તો જે વિભક્ત કુટુંબ થઈ ગયા, એમાં તો મા બાપનો ત્યાં સમાવેશ નથી થતો, તો વસુધૈવ કુટુંબકમની વાત ક્યાં કરવાની? સર્વ જગ્યાએ સમાનતાની વાત ક્યાં કરવાની? અહીંયા તો ભગવાને તો ભગવદ્ ગીતામાં કહ્યું કે શુનિ ચૈવ સ્વપાકે ચ બ્રાહ્મણે ગવિ હસ્તિની, ગમે તે હોય તો પણ મારી દ્રષ્ટિ સમાન છે, જ્ઞાનની દ્રષ્ટિ સમાન છે. અને એટલે જ્ઞાની કદી કાયિક વાચિક માનસિક હિંસા કરી શકે જ નહીં, એનામાં એ સામર્થ્ય જ નથી, કારણ કે એની તો બ્રહ્મ દ્રષ્ટિ થઈ ગઈ છે. એટલે જ્યારે સર્વત્ર બ્રહ્મ દ્રશ્યમાન હોય ત્યારે આ એક રામ બીજા રામને રામ રામ કરી શકે, પણ આ એક રામ બીજા રામને મારી શકે નહીં. અને જો એ મારે તો આ રામ નથી, હજુ જીવત્વ ચાલુ છે. એટલે કોઈ પણ જગ્યાએ એ નથી સંગ કરતો,
કે નથી એને અસંગ માટેની કોઈ પ્રયત્ન કરવો પડતો. એ સ્વભાવથી અસંગ થઈ ગયેલો છે. એ આ આત્માને જોઈ શકે છે, કારણ કે એને હવે જીવ ભાવ, શરીર ભાવ રહ્યો નથી. એ ક્ષીણ થઈ ગયો છે. એનો અર્થ એવો નહીં કે આ જે જ્ઞાની હોય એ ખાય પીએ નહીં, એ સૂવે નહીં, એ ચાલે ફરે નહીં, એવું ના હોય. એના જે ભોગ છે એ ભોગમાં બાધ છે. એટલે ભોગ નથી, વિષય ભોગ નથી કરતો. એ માત્ર આ શરીરને જે જરૂરી છે એના માટે એને પકડી રાખવા માટે કરે છે. અને એ પણ એને કરવું કેમ પડે? કારણ કે શરીર એ તો પ્રારબ્ધને સમર્પિત છે, પ્રારબ્ધ દ્વારા સંચાલિત છે. એટલે જ્યાં સુધી પ્રારબ્ધ ખલાસ ના થાય ત્યાં સુધી જ્ઞાનીએ પણ આ શરીરનું વહન કરવું પડે છે. એટલે મૃત્યુ એના હાથમાં નથી. આમ એને આપણે કહીએ છીએ કે એ જીવન મુક્ત છે. એટલે જીવન એવ મુક્ત, જીવતા જ જે મુક્ત છે. મુક્ત શેમાંથી છે? જન્મ મરણના બંધનમાંથી, પરતંત્રતામાંથી. આ વિષયોમાંથી કોઈ પણ વિષય મને ડગાવી શકે નહીં. એટલે પેલી ગંગા સતીનું ભજન છે કે મેરું તો ડગે પણ મનડા ડગે નહીં. એ આપણી સ્થિતિ, એ જ્ઞાનીની સ્થિતિ છે કે મેરું ડગે પણ મન ના ડગે. મન વિષયો માટે લાલાયિત થાય જ નહીં. એ જેની દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ છે. અને આ જ્ઞાન ક્યાંય લેવા જવું પડે એમ નથી. એટલા માટે સૂર્યનું ઉદાહરણ આપ્યું કે સૂર્યને પ્રકાશિત થવા માટે અન્ય કોઈ સૂર્યની દીવાની જરૂર નથી. મારા મુદિત વદનાનંદજી પહેલી બહુ શરૂઆત મેં કરી ત્યારે સુંદર ઉદાહરણ આપતા, હસતા હસતા, કે સૂર્ય પૂજા કરીએ આપણે અને પેલું નાનકડો દીવો લઈ અને આમ સૂર્યને બતાવીએ. હવે સૂર્યને દીવો ના બતાવવો પડે, પણ એ તો વિધિ કરીએ આપણે. સૂર્યના પ્રકાશથી સમગ્ર સૃષ્ટિ પ્રકાશિત છે. આપણે વિધિ કરીએ, સૂર્ય પૂજા કરીએ ત્યારે અગરબત્તી, દીવો, નૈવેદ્ય બધું કરીએ, પણ એ સૂર્ય એ પ્રકાશથી પ્રકાશિત થયો એમ કહેવાય નહીં. અને બહુ વિશેષ છે કે દક્ષિણ ભારતના જે મંદિરો છે, શિવ મંદિરો, એમાં એકદમ ત્રીજા ઓરડામાં શિવલિંગ હોય. પેલો પૂજારી જ્યારે એટલે કે અહીંયા ગુજરાત ને બાકીના ઉત્તર ભારત જેવું ના હોય કે પૂજારી પછી જતો રહે પૂજા કરીને, એવું ના હોય. ત્યાં તો પૂજારી હોય જ. જેટલા દર્શનાર્થી આવે એટલી વખત એ કર્પૂર આરતી કરે અને એ લિંગની એકદમ નજીક લઈ જઈ અને એ બતાવે. એટલે એ દીવાથી આપણને પરમાત્માનું જે લિંગ છે એના દર્શન થાય. એનો અર્થ એવો નહીં કે પરમાત્મા તમસમાં છે, અંધકારમાં છે, અને આપણે એની સામે દીવો લઈ અને પ્રગટાઈએ છીએ. એ જે સ્વપ્રકાશ પરમાત્મા છે એ સ્વપ્રકાશ પરમાત્માનું જ આ વ્યક્તિકરણ છે. અવ્યક્તમ વ્યક્તિમાપન્નમ. જે અવ્યક્ત છે એ જ વ્યક્ત થયો છે. એવો જે પરમાત્મા છે, જે સ્વપ્રકાશ છે, સહસ્ર સૂર્ય જેવું જેનું તેજ છે, એવો જે પરમાત્મા છે એનું દર્શન કરવા માટે જ્ઞાન ચક્ષુ છે. અને એ ક્યાંય શોધવા જવાનો નથી. પેલો 10મો છોકરો ખોવાઈ ગયો જ નહોતો, અને તોય પેલા ડાપણ ભર્યું જે સજ્જન છે એ કહે છે કે ત્વમ દશમઃ, અરે તું તારી જાતને કેમ ભૂલી ગયો? ત્વમ દશમઃ, તું જ 10મો છે. ત્યારે થાય, ઓ બરાબર 10મો ખોવાઈ ગયો નથી. આત્મા ક્યાંય ખોવાઈ ગયો નથી. એ આત્મા હું જ છું.
અને પ્રત્યેક ક્ષણે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં જે પ્રત્યક્ષ છે, જે આપણી સામે જ છે, એને આપણે જ્ઞાન ચક્ષુ ના હોવાને કારણે, વિચાર શક્તિ ના હોવાને કારણે જોઈ શકતા નથી. એ પરમાત્મા જે છે એ જ્ઞાન ચક્ષુથી દેખાય છે, એવું 65મા શ્લોકમાં આપણે જોયું. હવે આગળ જોઈએ. સમાપન. શ્રવણાદિ વિરુદ્ધિપ્ત જ્ઞાનાગ્નિ પરિતાપિતઃ જીવ સર્વમલાન્મુક્ત સ્વર્ણવદ્યોત તે સ્વયં. શ્રવણાદિભિઃ ઉદ્દીપ્ત જ્ઞાનાગ્નિઃ. આ જ્ઞાનાગ્નિ, ઉપર કયું જ્ઞાનાગ્નિ, તો એ જ્ઞાનાગ્નિ કેવી રીતે ઉદ્દીપ્ત થાય? તો એની બે રીત છે, બે રીતે એને જાણી શકાય. પહેલું પગથિયું છે કર્મયોગ અને ભક્તિ. કર્મયોગથી અંતઃકરણ શુદ્ધ થાય. કર્મયોગથી આ મનમાં ભરેલા રાગ દ્વેષ છે એના ઉપર મારું નિયંત્રણ આવે. જ્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ હું કહું, ત્યારે મારી સમક્ષ જે જગત ઉત્પન્ન થયું છે, સંજોગો વશાત મારી સામે જે કંઈ છે, તે એનું હું મારાથી બને એટલી એની સેવા કરું, મારાથી બને એટલો એનો હું આદર કરું. કારણ કે એ મને સંજોગ વશાત મને પ્રાપ્ત થયેલી પરિસ્થિતિ છે. એમાં મારે કરવા યોગ્ય જે કંઈ કરું અને એમાં મારો કોઈ સ્વાર્થ ના હોય તો એ કર્મયોગ બને છે. અને કર્મયોગથી અંતઃકરણમાં રહેલા જે મેલ છે એ દૂર થાય છે. એટલા માટે કહ્યું કે આ જીવ કેવો હોવો જોઈએ? સર્વ મલાત મુક્ત, સર્વ મળથી મુક્ત. અંતઃકરણમાં 3 પ્રકારના દોષ હોય છે એવું આપણે જોયેલું છે. એક છે સ્થૂળ દોષ, એ છે રાગ અને દ્વેષ. એ રાગ અને દ્વેષ કર્મયોગથી એને નિયંત્રણમાં લઈ શકાય. રાગ અને દ્વેષ સાવ નિર્મૂળ થતા નથી. ગમે તેવો જ્ઞાની હોય એને પણ એમ કહેશે કે આ મારો આશ્રમ છે, આ મારી કુટિયા છે. એટલે રાગ અને દ્વેષ એકદમ નિર્મૂળ થતા નથી. અમારા મહારાજજી એક દિવસ આવ્યા હતા અહીંયા, હમણાં થોડા દિવસ પહેલા. બધે ગોવા ને બધે ફરીને આવેલા અને 5 સ્ટાર હોટલોમાં રાખેલા એમને. પછી કે माताजी 5 स्टार होटल में जो खाना मिलता था उससे भी बहुत बेहतर ये खाना लगता है ये आश्रम का. કારણ કે જેનાથી આપણે ટેવાયેલા છે એ જ આપણને શ્રેષ્ઠ લાગે છે. એટલે 5 સ્ટાર હોટલની જરૂર નથી. મન ક્યાં ચોંટેલું છે, મન ક્યાં સંકળાયેલું છે? એ મન જ આપણને, મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. એ એટલો રાગ તો એમને હતો અહીંના ખાવાના માટે, એટલો રાગ તો અહીંયા હતો એમના પોતાના રૂમ માટે કે હવે મારી રૂમમાં જઈને આરામ કરું, કારણ કે મારી રૂમ છે. એ રાગ હોય જ. એટલો એનો અર્થ એવો નહીં કે એ રાગ અને દ્વેષ વાળા છે, અજ્ઞાની છે, એમ નહીં. એ સહજ વૃત્તિ છે. જેમ સાઉથ ઇન્ડિયન જ્ઞાની હોય એ ઈડલી શોધે અને નોર્થ ઇન્ડિયન જ્ઞાની હોય એ પરોઠા શોધે, તો એ સહજ છે, એમાં રાગ દ્વેષ નથી. પણ જેને પોતાના સ્વાર્થની કોઈ બાબત હવે સામે આવતી નથી, અન્યને સુખ માટે, અન્યની સહાયતા માટે, અન્યના ઉત્કર્ષ માટે જે પોતાનાથી થતા બધા પ્રયત્નો કરે છે, એમણે પોતાના રાગ અને દ્વેષને નિયંત્રિત કરેલા છે. એ જે સ્થૂળ છે તે રાગ અને દ્વેષ. પછી સૂક્ષ્મ છે,
એ મનની ચંચળતા એ સૂક્ષ્મ દોષ કહેવાય. તો એના માટે ભગવાને ભગવદ્ ગીતામાં 6થા અધ્યાયમાં ધ્યાનનું ઉપદેશ આપણને કર્યો કે તમે ધ્યાન કરો, જપ કરો, સમાધિમાં બેસો થોડીક વાર માટે, તો ધીમે ધીમે મન આ વિષયોમાં જે અનિયંત્રિતપણે જતું રહે છે, મારાથી એનો કંટ્રોલ નથી થતો એવું જે મન છે એ કાબુમાં આવે છે. એટલીસ્ટ તમે તમારા મનને સજેશન આપો કે હવે અડધો કલાક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એમાંથી કોઈ વિષયની મારે જરૂર નથી. હમણાં થોડા દિવસ પહેલા કદાચ મેં તમને કહ્યું હોય તો, લંગોટી પહેરીને એક સાધુ જમી કરી ભિક્ષા લઈ અને ઝાડ નીચે બેઠેલા, અને એક સજ્જન વ્યક્તિ પસાર થયા અને રસ્તામાં એમને એક સુવર્ણ મુદ્રા જડી. તો સુવર્ણ મુદ્રા ને પોતે, કારણ કે સજ્જન હતા, લોભી નહોતા, એટલે એને થયું કે મારા કરતા આ ગરીબ દેખાય છે, આ ઝાડ નીચે બેઠો છે કપડાં પહેર્યા વગર, તે એને આપું. એટલે એને આપી. એટલે પેલા ભાઈ કે ઉભા રહો, કેમ આ મને આપો છો? તો કે છે કે મારે એની જરૂર નથી. તો કે તમે કેવી રીતે એવું વિચાર્યું કે મારે એની જરૂર છે? મારું પણ અત્યારની બપોરની ભિક્ષા થઈ ગઈ છે, અને સાંજની ભિક્ષા ભગવાન જે કરશે તે ખરું, મારે આની જરૂર નથી. એ જે સંતુષ્ટિ છે, એ સંતુષ્ટિ જ બતાવે છે કે એને આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાં હવે ઈચ્છા નથી. આપણે પણ બહુ સરસ પેટ ભરીને ખાધું હોય ભાવતું ભોજન, પછી કોઈ હજુ વધારે ભાવતું લઈ આવે તો આપણે કહીએ ના ના અત્યારે નહીં, 2 કલાક પછી, અભી નહીં चाहिए. તો એ આપણે કહીએ છીએ ને, કારણ કે આપણે તુષ્ટ છીએ, સંતુષ્ટ છીએ. તો એવી રીતે મનને સમજાવીએ કે હવે 1 કલાક, અડધો કલાક કોઈ ભોગ નહીં મળે તને, જપ કર, રામ 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 રામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જે કરવું હોય તે, પણ હવે વિષયોમાં મન ના જાય. એકાગ્રતા. અને કેટલાક બ્રહ્મચારીઓની એવી એકાગ્રતા હોય છે કે જે નદીની વચમાં એક શિલા ઉપર જઈ અને ધ્યાન કરતો હતો, અને ગંગાજીમાં તો ગમે ત્યારે વધારે પાણી આવી જાય, અને એને તો 1-2 કલાક થઈ ગયા, એને ખબર ના પડી, અને પાણી વધી ગયું. લોકો એને બૂમો પાડે, એને સાંભળાય નહીં. અંતે કોઈ 2 જણ ગયા અને એને ખેંચીને બહાર લઈ આવ્યા. ત્યારે જાગ્યો ધ્યાનમાંથી. આ શક્ય છે. આપણને માત્ર કલ્પના લાગે, પણ એ શક્ય છે, અને આપણે પણ એ કરી શકીએ. એટલે બીજો જે સૂક્ષ્મ દોષ છે એ છે ચંચળતાનો, મનની ચંચળતાનો. એનો ઉપાય છે ધ્યાન અને જપ. એમ 2 દોષ તો દૂર થયા. સ્થૂળ દોષ જે છે એ રાગ અને દ્વેષ, અને સૂક્ષ્મ દોષ છે એ મનની ચંચળતા. બંનેનો ઉપાય થઈ જાય. પછી ત્રીજો દોષ છે આવરણ. અજ્ઞાનનું આવરણ જે છે, એ આવરણને કારણે મને આ જ્ઞાન રૂપ જે ચેતન પરમાત્મા છે એના દર્શન નથી થતા. એ અહીંયા જ છે, હું જ છું, પણ મને એના દર્શન નથી થતા, કારણ કે મારી આંખ ઉપર અજ્ઞાનનો પટ્ટી બાંધેલી છે. જેમ વચમાં વાદળ આવી જાય છે તો સૂર્ય તેજસ્વી છે એના પણ દર્શન થતા નથી, એમ અજ્ઞાનનું પડ આવી જાય એટલે જ્ઞાનરૂપ પરમાત્માના દર્શન થતા નથી. તો એના માટેનો ઉપાય શું કરવાનો? એના માટે ઉપાય છે કર્મયોગ અને ભક્તિ, અને એના કરતા ઉપરના પગથિયા ઉપર તમે જાઓ તો ત્યાં છે શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ 2 પગથિયા છે.
કર્મયોગ વગર સીધા જ્ઞાન યોગમાં પ્રવેશ થાય નહીં. ભક્તિ વગર જ્ઞાન યોગમાં પ્રવેશ થાય નહીં. એટલે કર્મયોગ પણ કરવો પડે અને ભક્તિ પણ જરૂરી છે. ભગવાન સાથેની એકાત્મતાનું જે બોન્ડ થાય એ તો ભગવાનની આપણે સગુણ ભક્તિ કરીએ ત્યારે જ થાય. એટલે ઘણા બધા બહેનો હોય છે, મારો લાલો એમ લાલાને લઈને ફરે છે. એ લાલા સાથે કે શિવલિંગ હોય કે પોતાના ઈષ્ટ દેવતા હોય એની જે પૂજા કરીએ અને પૂજા આ શું કહેવાય ને સ્થૂળ પણ પૂજા થાય અને માનસિક પૂજા પણ થાય. એટલે કે આવી રીતે અમારી જેમ બીજા આશ્રમમાં હોઈએ તો ભલે અમારા ભગવાન ના લઈ ગયા, પણ માનસિક પૂજા રોજ થાય. માનસિક પૂજા કરવાનો બહુ આનંદ છે, કારણ કે ઘેર તો જળ અને દૂધ ને એવું જ હોય, અને અહીંયા તો પંચામૃત ને પંચ રસ ને નિરમછેલ હોય. કારણ કે આપણે તો ખાલી કલ્પના કરવાની કે આવડો મોટો કળશ ભરી અને દૂધ છે, મોટો કળશ ભરીને દહીં છે, મોટો કળશ ભરીને મધ છે, ત્યાં શું કામ કંજુસે? તો માનસિક પૂજા થાય. એ ભગવાન સાથેની એકાત્મતા છે. તો જ શરણાગતિ થાય છે, અને શરણાગતિ દ્વારા અહંકાર ક્ષીણ થાય છે, અને એ ક્ષીણ અહંકાર જે છે એ આ આત્મતત્વના દર્શન માટે સહાયકારક બને છે. માટે કહ્યું કે શ્રવણાદિભિ, શ્રવણ વગેરેથી, એટલે શ્રવણની આગળ આપણે કર્મયોગ અને ધ્યાન કે ભક્તિ એ સમજી લેવાનું. અને પછી ઉપરનું પગથિયું છે જ્ઞાનયોગ માટે, એ છે શ્રવણ. કેટલું શ્રવણ કરવાનું? પૌનઃ પુનઃ શ્રવણમ કુર્યાત. આ સુપ્તે આ મૃતે, ઊંઘ ના આવી જાય ત્યાં સુધી અને મૃત્યુ ના આવી જાય ત્યાં સુધી શ્રવણ કરવાનું. શ્રવણ કરવાની કોઈ અવધિ નથી કે 2 વર્ષ તમે શ્રવણ કરશો એટલે તમને આત્માના દર્શન થઈ જશે, એવી કોઈ ઉપાય નથી, જડીબુટ્ટી નથી. વારંવાર શ્રવણ કરવાનું. અને વારંવાર શ્રવણ ઇવન જ્ઞાની લોકો કરે છે. જ્ઞાનીઓ પણ પોતાના ગુરુ જે કંઈ કહેલું એ હવેના જમાનામાં વિડીયો ટેપ દ્વારા અથવા પુસ્તકો દ્વારા એનું જ સ્મરણ કરતા રહે છે, પારાયણ કરતા હોય છે, ઉપનિષદોનું પારાયણ કરતા હોય છે. કારણ કે એ શબ્દોના શ્રવણ દ્વારા જ આ મનની જે એકાગ્ર આત્મરત સ્થિતિ છે એ ચાલુ રહે. એને જ નિધિધ્યાસન કહેવાય. એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. એટલા માટે કહ્યું શ્રવણાદિ. આદિ એટલે મનન અને નિધિધ્યાસન. એનાથી ઉદ્દીપ્ત, કારણ કે શ્રવણથી પછી જ્ઞાન થાય, અને એને જ્ઞાનાગ્નિ એમ નામ આપવામાં આવ્યું છે. અને એટલે ભગવાને કહ્યું કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે. તો જ્ઞાનાગ્નિથી બધું ભસ્મ થઈ જાય, અંદરના દોષો પણ ભસ્મ થઈ જાય, અને પેલા સંચિત કર્મના ઢગલા છે એ પણ ભસ્મ થઈ જાય. એટલે પછી ફરીથી શરીર ગ્રહણ કરવાનું કોઈ કારણ જ નથી. એટલે શરીર ફરી ગ્રહણ કરવું પડતું નથી. એ જ મુક્તિ છે, એ જ આત્મદર્શન છે. એટલે ઉદ્દીપ્ત જ્ઞાનાગ્નિ પરિતાપિત, તાપિત એટલે તપેલું, અને પરિતાપિત એટલે ચારે બાજુથી. ચારે બાજુથી તમે આ જે અશુદ્ધિઓ છે એને બાળી મૂકી છે. જ્ઞાનાગ્નિથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ બધું બળી જાય છે. ચારે બાજુ એનું જ વાતાવરણ છે, એટલે બધું બળી જાય છે. અને બળી જાય છે કેવી રીતે બળી જાય? એટલે શુદ્ધ થઈ જાય. અહીંયા એનું ઉદાહરણ આપ્યું છે કે સ્વર્ણવત, સુવર્ણની જેમ. તો સોનીઓ, પહેલાના જમાનાના સોનીઓ તો અમે જોયા નહીં હોય, અમે તો જોયા છે કે એમને ત્યાં એક સગડી હોય, ભઠ્ઠી હોય,
અને એમાં સોનાને મૂકે એક ખાસ પાત્રમાં અને એને તપાવે અને એનું લિક્વિડ થઈ જાય અને પછી એ લિક્વિડ છે એને અમુક રીતે પસાર કરે તો બાકીનો જે કચરો છે એ જુદો થઈ જાય અને એકદમ ચમકદાર સોનું તમને સામે દેખાય. તો બે પદાર્થો, પરમાત્માના બનાયેલા બે પદાર્થો, એમાં પવિત્ર કરવાની, શુદ્ધ કરવાની શક્તિ છે. એક છે જળ અને બીજું છે અગ્નિ. જળથી પણ પવિત્ર થાય છે. આપણે ગંગાજળનો છંટકાવ કરીએ છીએ તો એ પણ પવિત્ર કરવાની એક રીત છે. પણ એ જળ આ બહારની અશુદ્ધિને શુદ્ધ કરી શકે. એટલે ગંગાજળમાં સ્નાન કરવાથી આ શરીર શુદ્ધ થાય, પણ મનને શુદ્ધ કરવા માટે તાપ, તપસ્યા, અને તપસ્યા એટલે એક પગે ઉભા રહેવું એને જ તપસ્યા કહેવાય એવું નહીં. તૈતરીય ઉપનિષદમાં જ્યારે શિષ્યએ કહ્યું કે મને સમજ ના પડી, અન્નમય કોષ મને સમજણ ના પડી, ત્યારે એના ગુરુ કહે છે સતપસ તપ્ત, આ તપ તું તપ એટલે કે વિચાર કર. એટલે ત્યાં વિચારમય તપની વાત કરી છે. તો વિચાર કરવા માટે પણ એકાગ્રતા જોઈએ અને એ એકાગ્રતા દ્વાથી વિચાર કર્યો હોય તો આ પરમાત્મા સુલભ છે, મળી જાય છે, દેખાઈ જાય છે. સતપસ તપ્ત્વા, એ તપ ગુરુએ કહ્યું કે તપ કર અને પેલા શિષ્યએ એનું પાલન કર્યું અને એણે વિચાર કર્યો એટલે કે એણે તપ કર્યું અને તપ કરીને પછી કે છે કે આહો હવે મને સમજણ પડી, એ મનોમય, તો મનોમય પણ નથી એટલે મનોમયની પણ ના પાડી. ફરી તપ કર, પેલા ફરી તપ કર્યું અને પછી કે છે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, અને આ બધા કોષ છે. અને તત્વબોધમાં જ આપણે જોયેલું કે પંચકોશાતીત, પંચકોશથી અતીત છે એ આત્મા છે. એટલે અમારા દયાનંદ સ્વામીજી પાસે કોઈક એક સરસ ઢીંગલી આપેલી લાકડાની, એ 5 પડ હતા એને અને માથું એક જ. એટલે એક માથું ઊંચું કરી અને પછી અંદરથી એક કાઢે. આ અન્નમય કોષ એ નથી, બાજુમાં પાછું ઢાંકણું, પછી બીજો મય પ્રાણમય કોષ એ નથી, અન્નમય મનોમય કોષ નથી, વિજ્ઞાનમય કોષ નથી, તો એક જ રહ્યું બહાર. એ કે છે આ તો આનંદમય કોષ છે, એ પણ આત્મા નથી. તો પછી આત્મા શું છે? આ બધાનું જે અધિષ્ઠાન છે એ આત્મા છે. એમ આ 5 કોષથી અતીત જે છે એ આત્મા છે એવું કહ્યું. એવી રીતે આ જે સોનું છે એ સોનામાં જે કઈ અશુદ્ધિઓ છે એને કાઢી નાખી તો જે ચમકદાર રહ્યો તત્વ એ જ આત્મા છે, એ જ સુવર્ણ છે. અને દ્યોત તે સ્વયં, એ સોનાને ચમકાવવા માટે પછી દીવા બત્તી કરવા ના પડે. પંચદશીમાં એક સરસ ઉદાહરણ આવે છે કે અંધારા ઓરડામાં એક મણી મૂકેલો હતો અને મણી અત્યંત તેજસ્વી હોય છે. એ મણીના તેજ તો પેલી તિરાડો હોય, જૂના જમાનામાં તો તિરાડો વાળા બારણા હતા, તિરાડો હોય એમાંથી થોડુંક થોડુંક પ્રકાશ દેખાતો હતો. એટલે કોઈકે કહ્યું કે અંદર શું પ્રકાશે છે? તો કે અંદર દીવો નથી, કશું છે નહીં. બારણું ખોલ્યું તો એમાં દીવો નથી, એ તો પારસ મણી છે, મણી ચમકતો હતો. તો એ મણીનો ચમકાટ છે એને જોવા માટે બીજા દેવાની જરૂર નથી. દીપસ્ય અન્ય દીપેચ્છા નાસ્તિ, એક દીવાને જોવા બીજો દીવો ના કરવો પડે કારણ કે દીવો પોતે પ્રકાશિત છે. એમ અહીંયા પણ સ્વયં દ્યોત તે આત્મા સ્વયં દેખાય છે. શેનાથી દેખાય?
શ્રવણાદિભિઃ ઉદ્દીપ્ત જ્ઞાનાગ્નિઃ તાપિતઃ, એવો જે જીવ છે તે એ કેવો? સર્વ મલાન મુક્ત, સર્વ મળથી મુક્ત થયેલો એ જીવ છે એ પોતે જ આત્મ સ્વરૂપે સ્વયં ચળકે છે, ભાસે છે, દેખાય છે. આત્માને શોધવા જવો પડે એમ નથી. પણ રાગ દ્વેષ રૂપી જે મળ છે, જે ચંચળતા રૂપી મળ છે, એને દૂર કરવા પડે. એના માટે તપશ્ચર્યા કરવી પડે. અને તપશ્ચર્યા એટલે જ પ્રયત્ન, સઘન પ્રયત્ન કરવા પડે. અને આપણા પરંપરાના આચાર્યો કહે છે કે જેને કે છે આપણે કે સજાગતાથી પ્રત્યેક પળે વર્તન કરવું એ જ તપ છે. સતર્કતા એટલે કે હું આ જીવ નથી, હું આ શરીર નથી, એવી સતર્કતા પ્રત્યેક પળે આપણે આપણી જાતને યાદ કરાવવું પડે. કારણ કે અનાદિકાળથી હું શરીર છું એવું માની લીધેલું છે, એ ચાલે છે. એટલે એને યાદ કરાવવું પડે. ક્યારે? સતત. એટલે એલર્ટ લિવિંગ ઇઝ સાધના, એવું સ્વામીજીએ કહેલું. સતર્કતા પૂર્વક જીવન જીવવું. સતર્કતા કેવી? અહમ બ્રહ્મ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, હું પણ બ્રહ્મ છું અને આ મારી સામેનું જગત પણ બ્રહ્મ છે. એ પ્રમાણેનું મારું વર્તન હોવું જોઈએ. કારણ કે વિચાર હંમેશા આચાર દ્વારા વ્યક્ત થાય છે. હું સત્ય બોલું, મને સત્ય ગમે, મને સત્ય ગમે એમ કહેવાથી સત્ય નહીં, સત્ય બોલવું પડે. એમ અહિંસા, એને કાયિક વાચિક માનસિક અહિંસા, એનું નામ અહિંસા છે. એટલે સતર્કતાથી જીવન જીવીએ તો જ આ આત્મતત્વને સમજ્યું કહેવાય. એક ક્ષણ પર મને વિચાર આવવો જોઈએ કે મારી સામેનું જગત મારાથી ભયભીત તો નથી ને, મારી સામેનું જગત મારાથી પીડિત તો નથી ને, એને પીડા તો નથી થતી ને, હું છું એટલે ટેરર, એ વાઘ આવ્યો અને સતર્ક, એવું તો નથી ને. એવું મારું વર્તન હંમેશા હોવું જોઈએ. કારણ કે હું બ્રહ્મ છું, સર્વવ્યાપી બ્રહ્મ છું. સર્વને પોતાનામાં સમાવીને બેઠેલું જે બ્રહ્મ છે એ હું છું. એવું જ્યારે આપણું વર્તન છે ત્યારે આ ચૈતન્ય તત્વને આપણે અહમ રૂપે જાણ્યું છે. અહમ રૂપે જાણવાથી જ મુક્તિ છે, મોક્ષ છે. આગળ જોઈએ. હૃદાકાશોદિતો યાત્મા બોધભાનુસ્તમો પ્રહૃત સર્વવ્યાપી સર્વધારી ભાતિ ભાસયતે ખિલમ. આ જે ઉદ્દીપ્ત જ્ઞાનાગ્નિની વાત કરી, તો ઉદ્દીપ્ત એક જ પદાર્થ આપણને બધાને બહુ જાણીતો છે અને એ છે સૂર્ય. તો હૃદાકાશાદિતો હિ આત્મા, એ હૃદયના આકાશમાં ઉદિત, એટલે કે હૃદયાકાશ. એટલે હૃદયાકાશને વેદાંતમાં બુદ્ધિ કહે છે. કારણ કે એને બુદ્ધિથી સમજવાનો છે. બુદ્ધિમાં એનું અજ્ઞાન છે, એટલે એનું જ્ઞાન બુદ્ધિમાં લાવવાનું છે. એટલે અહીં હૃદય જે છે બાયોલોજીકલ, એની સાથે એને કોઈ કનેક્શન નથી. એમ કહેવાય છે કે અહીંયા એક આકાશ છે. યોગ શાસ્ત્ર એમ કે છે કે અહીંયા એક એવી નાનકડી જગ્યા છે કે જ્યાં આ એક આત્મારૂપી જ્યોતિ પ્રગટેલી છે. અને એ જ્યોતિની સાઈઝ કેવડી છે? અંગુષ્ઠ માત્ર પુરુષ, આ અંગૂઠા જેવડી છે એવું યોગ શાસ્ત્ર કહે છે.
વેદાંત શાસ્ત્ર એમ કે છે કે આ જે આત્મ સ્વરૂપ છે એ મારી બુદ્ધિમાં સ્પષ્ટ નથી, એટલે મને એના દર્શન થતા નથી. અને જો શાસ્ત્ર અને ગુરુના વચનોથી મારી પૂર્વ ધારણાઓને હું જો હટાવી દઉં, અજ્ઞાનને હટાવી દઉં, તો એ બુદ્ધિમાં જ સ્પષ્ટ થાય છે. એટલે બુદ્ધિ એકમાત્ર એ આત્મતત્વને જાણવા માટેનું સાધન છે, સ્થાન છે. એટલા માટે જ્યારે જ્યારે વેદાંતમાં હૃદયાકાશની વાત કરે ત્યારે આપણે સમજીએ બુદ્ધિ, આપણી પોતાનું બુદ્ધિ, ઇન્ટેલેક્ટ. હૃદયાકાશમાં ઉદિત હિ આત્મા. આ આત્મા ક્યાં ઉગે છે? તો એ કે છે કે એ બુદ્ધિમાં જ ઉગે છે. કેવો ઉગે છે? તો કે છે બોધ ભાનુ. ભાનુ એટલે સૂર્ય. અને અહીંયા કયું ઉપર કયું કે જ્ઞાનાગ્નિ, એવું અહીંયા કયું કહી શકાય કે એ જ્ઞાન રૂપ સૂર્ય, ચમકતો સૂર્ય, એ જ્ઞાન રૂપ સૂર્ય એ આ બુદ્ધિમાં ઉગે છે. અને સૂર્ય જ્યારે ઉગે, આ આકાશમાં રહેલો સૂર્ય ઉગે ત્યારે એ શું કરે છે? એ કઈ કરતો નથી. એ આવે એટલે અંધકાર નાસી જાય. અંધકારને એને ધક્કો નથી મારવો પડતો, પણ તમ પ્રકાશવત, એવું શંકરાચાર્યજીએ અધ્યાસ ભાષ્યમાં કહ્યું કે પ્રકાશ અને અંધકાર એ બેને અત્યંત વેર છે. એક હોય તો બીજું ના હોય. અંધકાર હોય તો પ્રકાશ ના હોય, પ્રકાશ હોય તો અંધકાર ના હોય. એટલે સૂર્ય ઉગે છે, પ્રકાશવાન છે, પ્રચંડ પ્રકાશ છે, એટલે ત્યાં અંધકાર રહી શકતો નથી. એટલા માટે કહ્યું તમઃ અપહૃત. એ તમસ છે, અંધકાર છે, એનું અપહરણ થઈ જાય છે, એ જતો રહે છે. અને જ્ઞાનનો પ્રકાશ પથરાય છે. ક્યાં પથરાય છે? બુદ્ધિમાં. એ બુદ્ધિ નિશ્ચય કરે છે કે અહમ બ્રહ્માસ્મિ. આ નિશ્ચય ક્યાં થાય છે? બુદ્ધિમાં. એટલા માટે આ હૃદયાકાશ છે, એમાં જ્યારે આ જ્ઞાન રૂપી સૂર્ય પ્રકાશે ત્યારે અજ્ઞાન રૂપી અંધકાર છે એ જતો રહે. તો પ્રયત્ન, હવે જ્ઞાન રૂપી પ્રકાશ તો આત્મા તો હંમેશા પ્રકાશિત છે જ. મને અત્યાર સુધી કેમ નહોતો દેખાતો? કારણ કે આપણી બુદ્ધિમાં અંધકાર ભરેલો હતો. બુદ્ધિમાં હું જીવ, હું શરીર, આ બધું મારું ઘર, મારું ધન, મારા પશુ પક્ષીઓ, મારો પુત્ર, મારી પત્ની, મારું કુટુંબ, આ અંધકાર આ બુદ્ધિમાં ભરેલો હતો. પેલું ભજન કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, પણ આપણે સમજીએ નહીં. આપણે તો કહીએ નાના મારો દીકરો, અને એનો દીકરો એનાથી વધારે વાલો, વ્યાજનું વ્યાજ. એ અંધકાર છે. જ્યાં સુધી અંધકાર ભરેલો છે ત્યાં સુધી આ જે પ્રકાશમાન સૂર્ય છે એને વચ્ચે પણ વાદળ આવી જાય છે તો એ સૂર્યના દર્શન નથી થતા, એમ આ આત્માના દર્શન નથી થતા. એટલે અહમ અને મમ એ બે છોડીએ તો જ એ આત્માના દર્શન થાય. અહમ અને મમ એ જ અંધકાર છે. અને એ અંધકાર પાછો કેવો છે? એ સાચો નથી. એટલે શંકરાચાર્યજીએ બ્રહ્મસૂત્રમાં અધ્યાસ ભાષ્ય લખ્યું કે એ તો અધ્યાસ છે. તમે માની બેઠા છો કે આ બધા તમારા છે. જો એ તમારા જ હોત તો વૃદ્ધાશ્રમો કોઈ ઊભા થયા હોત? અનાથ આશ્રમ ઊભા થયા હોત? એટલે કોઈ કોઈનું નથી. અને યમરાજા તમારું સાંભળે છે? એમને કહો કે ના ના, મારા પતિ રહી ગયા, મારા પતિ રહી જાય મારા વગર,
મારી પત્ની બિચારી શું કરશે મારા વગર? યમરાજા કે તું ચલ ભાઈ, તારો ટાઈમ થઈ ગયો છે. એટલે આ જે અધ્યાસ છે, પેલા રજ્જુની જગ્યાએ દેખાય સાપ, સર્પ, એ અધ્યાસ છે, એ ભૂલ ભરેલી સમજણ છે. એમ આ સંસાર મારો છે, એ ભૂલ ભરેલી સમજણ છે, એ જ અંધકાર છે. અને એ અંધકાર આ આત્મજ્ઞાનના સૂર્ય જો ઉગે તો અંધકાર નાશ પામે છે. ખરેખર સૂર્ય ઉગેલો જ છે, એટલે અંધકારનો નાશ કરવા જેટલો જ પ્રયત્ન આપણે કરવાનો છે. આપણે પ્રયત્ન એક જ કરવાનો છે કે કોઈ કોઈનું નથી. હું નથી એટલે કે હું આ શરીર નથી, અને શરીર સંબંધી જે કંઈ જે છે એ હું નથી. તો હું કોણ છું? હું તો ચૈતન્ય આત્મા છું, જે અસંગ છે, જેને કોઈ સંગ નથી. એવો જે ચૈતન્ય આત્મા છે એ હું છું. એવું જ્યારે અંધકારને દૂર કરીએ ત્યારે પ્રકાશના દર્શન થાય છે. જે પ્રકાશ ખરેખર ત્યાં છે જ. અને એટલા માટે કહ્યું કે એ કેવો છે? સર્વવ્યાપી. એને ક્યાંય શોધવા જવું પડે એમ નથી. અંતઃકરણની અંદર આમ છુપાઈ ગયેલો છે કોઠીમાં, એવું નથી. તમે જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી ત્યાં આપની. જ્યાં જે કંઈ જોઉં છું તે બ્રહ્મ જ છે. આ પણ બ્રહ્મ છે, તે પણ બ્રહ્મ છે. તું પણ બ્રહ્મ છે, તે પણ બ્રહ્મ છે, હું પણ બ્રહ્મ છું. બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં. સર્વવ્યાપી, સર્વધારી, સર્વનો આધાર છે. જેવી રીતે સર્પનો આધાર રજ્જુ છે, બુદ્ધિમાંથી સર્પને દૂર કરીએ તો રજ્જુના દર્શન થાય છે. એમ સર્વાધાર છે. આ શરીરનો આધાર પણ એ ચેતન છે, અને એ આધાર ખસી જાય છે તો આ શરીર કોઈની કોઈ કિંમત રહેતી નથી. આ લેપટોપ આ ટેબલ ઉપર મૂકેલું છે. ટેબલ આધાર છે અને લેપટોપ આધેય છે. ટેબલ કોઈ ખેંચી લે તો લેપટોપ પડી જાય. એમ આ જે આધાર છે, સમગ્ર જગતનો આધાર જે છે એ, એટલે બંને રીતે આને જોવાય. બે દ્રષ્ટિકોણ છે વેદાંતમાં બતાવેલા. આધાર આધેય ભાવ અને અધ્યારોપ અધિષ્ઠાન ભાવ, બંને છે. બે લગભગ સરખું છે, પણ આ આધાર આધેય થોડું સ્થૂળ છે અને અધિષ્ઠાન એ થોડો સૂક્ષ્મ વિચાર છે. તો એ સૂક્ષ્મ વિચારથી જોઈએ તો સર્વનું અધિષ્ઠાન એ જ છે. એટલા જ માટે વેદાંત શાસ્ત્ર બહુ જ કોન્ફિડન્ટલી નિષેધ કરી શકે કે આ ઈશ્વર પણ નથી અને આ જીવ પણ નથી. કારણ કે આ જીવનું કારણ ઈશ્વર છે. જગત ભગવાને બનાવ્યું. બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, એ ઈશ્વર છે, અને આ જગત છે. તો આ બંને નથી. એક છે કારણ અને બીજું છે કાર્ય. તો કારણ અને કાર્ય બંનેથી જુદું જે છે, બંનેનો જે અધિષ્ઠાન છે એ બ્રહ્મ છે, એ ચૈતન્ય છે. એટલે ઉપાધિને આપણે હટાવી દઈએ તો ઈશ્વર ઉપાધિ પણ હટાવી દઈએ અને જીવ ઉપાધિ પણ હટાવી દઈએ તો બંને રહે છે આત્મા. પરમાત્મા, જીવાત્મા, પરમ અને જીવ, બે શબ્દોને આપણે હટાવી દઈએ તો કઈ શું બાકી રહે? એકલો આત્મા શબ્દ બાકી રહે. એ તો કોણ છે? એક જ છે. એટલે જીવાત્મા અને પરમાત્મા
એ બંને ઉપાધિ છે. ઉપાધિને બાદ કરીએ તો એ જીવ છે, એ જ અધિષ્ઠાન છે, એ જ આત્મા છે. જેમ અનેક પાત્રો ભજવતો પેલો અમિતાભ બચ્ચન એ પાત્ર છે કે અમિતાભ છે? એ એક વખત એક પાત્ર, બીજી વખત બીજું પાત્ર, ત્રીજી વખત ત્રીજું પાત્ર. એ પાત્ર નથી, એ અમિતાભ બચ્ચન છે, અધિષ્ઠાન છે. એમ આપણે અનેક રોલ ભજવીએ, પણ અંતે તો હું આત્મા છું. ઉપાધિ નિષેધ કરીએ તો નિરુપાધિક ચૈતન્યના દર્શન થાય. માટે સર્વાધારી ભાતિ પોતે પ્રકાશમાન છે, એટલે એ સ્વયં પ્રકાશ છે. એને પ્રકાશવા માટે બીજું કોઈ તાર જોડવો પડતો નથી. આ લાઈટોને પ્રકાશવા માટે આપણે તાર જોડવો પડે છે, પણ આ ચૈતન્ય આત્મા છે, એને પ્રકાશવા માટે કોઈ તાર જોડવો પડતો નથી. એટલે આ ભગવાને જ વાયરલેસ સિસ્ટમ છે ને, એ ભગવાને તો એપ્લાય કરેલી છે. આ બધા જીવો જે હરતા ફરતા મોટું ટોળું દેખાય છે આજુબાજુ, બધા આત્મા છે, બધા એક જ આત્મા છે, પણ એ બધાની વચ્ચે તાર નથી, વાયરલેસ કનેક્શન છે. એવું વાયરલેસ કનેક્શન ભગવાને પહેલાથી કરેલું છે. આપણે તો હમણાં આ 20મી સદીમાં કર્યું. એ ચૈતન્ય કેવો છે? ભાતિ. અને એ માત્ર પ્રકાશે છે એવું નથી, એના પ્રકાશથી સર્વ કઈ પ્રકાશમાન થાય છે. એટલે કે છે ભાસયતે અખિલમ, અખિલમ વિશ્વમ ભાસયતે. આખા જગતને પણ એ પ્રકાશમાન બનાવે છે. એમ સૂર્ય પ્રકાશિત છે અને સમગ્ર જગતને એના પ્રકાશ દ્વારા પ્રકાશિત કરે છે. એટલે કરે પણ પોતે છે પણ, અને કરે પણ છે. પ્રકાશ માત્ર એક જ છે, અને એ છે ચૈતન્ય આત્મા. એ જ પોતે પ્રકાશે છે અને અન્યને પ્રકાશિત કરે છે. એ ચૈતન્યના દ્વારા આ શરીર જે છે એ આ હલનચલન કરે છે. આ તેજ જે મોઢા પર દેખાય છે, એ તેજ એ ચૈતન્યનું તેજ છે. એટલે ચૈતન્ય હટી જાય છે ત્યારે આ શરીર કાળું પડી જાય છે. તેજ નથી રહેતું એના ઉપર, કાળું પડી જાય, કારણ કે ત્યાં હવે ચૈતન્ય પ્રકાશિત નથી, વ્યક્ત નથી. તો એ ભાતિ ભાસયતે અખિલમ. અખિલમ અખિલમ એટલે સમગ્ર જગત. એ સમગ્ર જગત એનાથી પ્રકાશિત છે. અને હવે આ આત્મબોધ શાસ્ત્રનો છેલ્લો ઉપસંહારનો શ્લોક છે. દિગ્દેશ કાલાદ્યનપેક્ષ સર્વગમ શીતાદિહૃન્નિત્ય સુખમ નિરંજનમ યસ્વાત્મતીર્થમ ભજતે વિનિષ્ક્રિયઃ સ સર્વવિદ સર્વગતો મૃતો ભવેત. દિક દેશ કાલાદિ અનઅપેક્ષ્ય સર્વગમ, જે સર્વગ છે એટલે કે સર્વ જગ્યાએ વ્યાપેલો છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં આ ચૈતન્ય તત્વ ના હોય. કોઈ એક જરા પણ તલ જેટલી જગ્યા એવી નથી કે જ્યાં ચેતનનો પ્રભાવ ના હોય. સમગ્ર જગત એ ચેતનમાં જ એ ચેતન વ્યાપ્ત છે, સર્વગમ. અને એને શું શું નથી લાગુ પડતું? તો કે છે કે એને દેશ લાગુ નથી પડતો. દિક એટલે એ દક્ષિણમાં છે કે ઉત્તરમાં છે, પૂર્વમાં છે, પશ્ચિમમાં છે, ઉપર છે, નીચે છે, બધે જ છે.
એટલે દિક, દિક એટલે દિશાઓ. તો બધી 10 દિશાઓમાં એ વ્યાપ્ત છે. પછી કાળ, 3 કાળ છે, ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. તો એ ત્રણેય કાળમાં જે છે એને જ સત્ય કહેવાય છે, એને જ નિત્ય કહેવાય છે. એ આત્મા એ ત્રિકાલાબાધિત સત્યમ, ત્રણેય કાળથી અબાધિત છે એવું એ સત્ય છે. તે એ કે છે દિક દેશ કાલાદિ અનપેક્ષ્ય, એને કોઈ દિશા નડતી નથી, એને કોઈ દિશાનું બંધન નથી. આપણે તો પૂજા કરવી હોય તો નક્કી કરીએ કે પૂર્વ દિશામાં મોઢું કરીને બેસીશું, ઉત્તર દિશામાં મોઢું કરીને બેસીએ તો પૂજા કરાય. આ જીવ ભાવ છે. આત્માને કોઈ દિશાનું બંધન નથી, એટલે એ બધી દિશાઓમાં છે અને કોઈ દિશામાં એ નથી એવું નથી. આ જીવ માટે દક્ષિણ દિશા તો પેલા પૂર્વજોની દિશા કહેવાય, પિતૃઓની દિશા. એટલે દક્ષિણ દિશામાં તો કોઈ કામ ના થાય. અને વળી અહીંયા તો એવું પણ છે, જો કે દક્ષિણ ભારતમાં છે એવું કે ગુરુજી ઉભા હોય અને આપણે પગે લાગવું હોય તો મારું મોઢું દક્ષિણ દિશામાં ના હોય, એની એલર્ટનેસ તરત મને ખ્યાલ આવજે કે અહીં આ બાજુથી નહીં, સ્વામીજીની આ બાજુ જઈને પગે લાગો. દક્ષિણ દિશામાં પગે લાગવાનું નહીં. આ બધા જીવ ભાવ છે, આત્માને એવું કોઈ છે નહીં. એટલા માટે તો આપણા ભગવાન જે છે એ દક્ષિણામૂર્તિ ભગવાન દક્ષિણ દિશામાં મોઢું કરી અને અધ્યયન કરાવે છે. ગુરુ છે એનું મોઢું છે દક્ષિણ દિશામાં, કારણ કે ગુરુ એ તો સર્વવ્યાપી તત્વ છે, એને દિશાઓનું કોઈ મર્યાદા નથી. તો દિક દેશ કાલાદિ અનપેક્ષ સર્વગમ. શીત આદિ, શીત એટલે અહીંયા આદિ કયું એટલે શીત અને ઉષ્ણ, એટલે કે સર્વ દ્વંદ્વો, એટલે કે ઓલ ઓપોઝિટ્સ નો, ગરમી ઠંડી, સુખ દુઃખ, માન અપમાન, જય પરાજય, કાળું ધોળું, આ બધા ઓપોઝિટ્સ છે. એ ઓપોઝિટ્સ પણ એ એનામાં નથી. શીતાદિ કૃત એટલે શીત વગેરે જે દ્વંદ્વો છે એ એનામાંથી એને હરી લેનાર છે. એનામાં તો નથી પણ એ હરી લેનાર છે. એટલે આપણે સુખ અને દુઃખ જે અનુભવે છે આ જીવ છે, આત્માને ક્યાં સુખ દુઃખ છે. અને જો હું આત્મ તત્વ છું એમ મેં નક્કી કરી દીધું બુદ્ધિથી, તો પછી મારા માટે પણ સુખદ અને દુઃખદ એવી બે પ્રકારની પરિસ્થિતિ નથી, પરિસ્થિતિ જ છે. અને એ અનુકૂળ પ્રતિકૂળ જ્ઞાની માટે રહેતી નથી. એને તો જે આપો તે ચાલે, જ્યાં બેસાડો ત્યાં બેસે, જે ખાવાનું હોય તે ખાય. અલ્યા આ તો તમે ઉચ્છિષ્ટ આપ્યું તો એ ખાય. અખંડાનંદ મહારાજજીનું એક પુસ્તક વાંચેલું, એમાં જ્ઞાની દોડતો દોડતો આવ્યો, ભૂખ લાગેલી, અને એક પંગત બેઠેલી એ ઊભા થઈ ગયેલા. તો એમના પતરાળાઓમાંથી જે પડેલું એ બધું ખાઈ અને જતો રહ્યો. એને તો એઠું ઉચ્છિષ્ટ એની પણ પરિપરવા નથી. જ્ઞાની છે, પેટમાં દર્દ ઊભું થયું ક્ષુધાનું, ભૂખનું, અને એનું નિવારણ એને અન્નથી કરી નાખ્યું. જે અન્ન મળ્યું તે એઠા પતરાળાઓમાંથી ખાઈ અને દોડતો દોડતો એ પાછો જતો રહ્યો. અખંડાનંદ મહારાજજીએ વર્ણન કર્યું છે કોઈ જ્ઞાનીનું. એટલે એને કેવું નથી, આ પવિત્ર આ અપવિત્ર એવા દ્વંદ્વ જેનામાં નથી તે. એટલા માટે આપણને ક્યારેક વિચાર આવતો હશે કે આ જે જ્ઞાની લોકો છે, જે 1000 વર્ષ તપ કર્યું, 2000 વર્ષ તપ કર્યું, એવું બધું કે, તો એ લોકો સ્નાન કરતા હશે કે નહીં કરતા હોય? સ્નાન ના કરે, કશું ના હોય. એક વખત બેઠા તો બેઠા,
તો પછી આ શરીર અપવિત્ર ના કહેવાય? ના કહેવાય. એના માટે પવિત્ર અપવિત્ર છે જ નહીં. જેને જીવ ભાવ નથી, જેને શરીર ભાવ નથી, એના માટે પવિત્ર અપવિત્ર કઈ રહેતું નથી. એના માટે સુખ દુઃખ, માન અપમાન, સારું ખરાબ, કાળું ધોળું કઈ રહેતું નથી. શીતાદી કૃત. અને કેવું છે? નિત્ય સુખમ. સુખ વિષયનું સુખ વિષય મળે ત્યારે હોય, જ્યારે આ તો નિત્ય સુખ સ્વરૂપ છે. વિષયની હાજરીમાં પણ સુખ છે, વિષયની ગેરહાજરીમાં પણ સુખ છે, અનુકૂળ વિષયમાં પણ સુખ છે, પ્રતિકૂળ વિષયમાં પણ સુખ છે. એટલે સુખ જેનું સ્વરૂપ છે તેવું નિરંજનમ. રંજન એટલે રાગ, રંજન એટલે રંગ, એટલે કે સારું ખરાબ મારું તારું એવો કોઈ રંગ જેને નથી, જેને કોઈ સંગ લાગેલો નથી. નિરંજન એટલે નિસંગ, એને કોઈ સંગ નથી. યહ સ્વાત્મ તીર્થમ, જે પોતે જ તીર્થ સ્વરૂપ છે, પોતે જ જે તીર્થ સ્વરૂપ છે. અને આપણને બધાને તમને યાદ આવવું જોઈએ કે આપણે કાશી પંચકમ જ્યારે અહીંયા કાશીમાં કરેલું ત્યારે કહેલું કે સાકા સાતીર્થ વર્યા કાશિકા અહમ. એ વિશેષ, એ શ્રેષ્ઠ એવું જે તીર્થ કાશી છે એ તો હું છું. પણ એ હું કોણ? આ સુખ દુઃખ, મારું તારું, સારું ખરાબ એવા રંજનમાંથી, દ્વેષમાંથી મુક્ત થયેલો એવો હું, એ તો તીર્થ સ્વરૂપ છે. એટલે કે છે આત્મતીર્થ, સ્વાત્મતીર્થ, હું જ તીર્થ સ્વરૂપ છું. અને તીર્થ કોને કહેવાય? તો એ કે છે કે તીર્યતે અનેન ઇતિ તીર્થ, જેના વડે તરી જવાય એ તીર્થ છે. તો જ્ઞાન, ગંગાજી એ તીર્થ છે. ગંગાજીમાં સ્નાન કરીએ એટલે આ દુનિયાના દુઃખોમાંથી તરી જવાય, સ્વર્ગ મળે ને. તો ગંગાજીમાં સ્નાન કરવાથી તીર્થ, તીર્થ છે એટલે તમને તારી દે. એવી જ રીતે જપ તપ દર્શન તીર્થયાત્રા બધું શું છે? એ તમને તારી દે. સુખ દુઃખમાંથી, આ લોકમાંથી તારનાર જે છે એને તીર્થ કહેવાય. તો જેના વડે તરી જવાય એ તીર્થ છે. તો જ્ઞાની વડે તરી જવાય કે નહીં? તરી જવાય, કારણ કે જ્ઞાનીના શબ્દોથી તો જ્ઞાન મળે આપણને. એટલે જ્ઞાનીને પણ તીર્થ કહેવાય. એટલે તીર્થ એક સરનેમ પણ છે. આપણે અહીંયા હરિબ્રહ્મેન્દ્રાનંદ તીર્થ છે. એ બધા જેવી રીતે આપણે, હું સરસ્વતી છું, અહીંયા બધા ગીરી છે, કોઈ સાગર હોય છે, કોઈ પુરી હોય છે. એવી રીતે તીર્થ પણ એક સરનેમ છે જે જ્ઞાનીઓ છે એમની. તો એ જે તીર્થ છે, યહ સ્વાત્મતીર્થમ ભજતે વિનિષ્ક્રિય, જે બધી વિનિષ્ક્રિય, બધી ક્રિયાઓ તજીને જે માત્ર આત્મ સ્વરૂપમાં મસ્ત છે. એને કોઈ કરવા જેવું રહેતું નથી, એના માટે કોઈ કર્તવ્ય કર્મ નથી. એમણે આમ કરવું જોઈએ, એમણે આમ ના કરવું જોઈએ, એમણે આશ્રમનું ધ્યાન રાખવું જોઈએ, એમણે એમના શિષ્યોનું ધ્યાન રાખવું જોઈએ, કોઈ કરવું જોઈએ એવું એ જે જ્ઞાની માટે નથી. તે એ કેવો છે? વિનિષ્ક્રિય સહ સર્વવિત, એ બધું જાણે છે. સર્વગત, એ બધે જ છે. અમૃત, જેનું મૃત્યુ નથી, એવો એ છે. કોણ? જ્ઞાની. ભવેત એટલે થાય છે એવું નહીં સમજવાનું. ભવેત એટલે છે, વર્તમાન કાળનું રૂપ છે. એટલે કે જ્ઞાની આવો છે. અને જ્ઞાની એટલે કોણ? હું જે બ્રહ્મ સ્વરૂપ છું તે આવો છે. બરાબર? બરાબર સમયસર 59 મિનિટમાં આપણો સ્વાધ્યાય પૂરો થયો. અને
આ આત્મબોધ ગ્રંથ પણ પૂરો થયો અને પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે આ આત્મબોધ નો હું પણ ભાગી બનું, મને પણ આત્મબોધ થાય. અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. એમ આ આત્મબોધ ગ્રંથ મારી બુદ્ધિમાં રહેલા તમસને દૂર કરી અને પ્રકાશમય સ્વરૂપને ઉદ્ઘાટિત કરે એવી પરમાત્મા આપણને સામર્થ્ય આપે એવી પ્રાર્થના કરીએ અને આ ગ્રંથનું આપણે સમાપન કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.